ગુડ મોર્નિંગ એવરીવન. ધોરણ 4 વિષય ગુજરાતી પાઠ 10 મૂરખના સરદારો. નમસ્કાર બાળકો. આજે આપણે ગુજરાતીમાં ધોરણ 4માં પાઠ 10 મૂરખના સરદારો ભણીશું, જેના લેખક છે જ્યોતિન્દ્ર દવે. એક દિવસ અકબરે બિરબલને પૂછ્યું, મને એવો વિચાર આવ્યો કે ચતુર માણસો તો મેં બહુ જોયા છે, પણ મૂર્ખાઓ બહુ ઓછા જોયા છે. હોશિયાર માણસોને તો એ બોલે ચાલે તે પરથી પકડી શકાય, પણ મૂર્ખાઓને ઓળખવા શી રીતે? એકવાર રાજા અકબરને વિચાર આવે છે કે હોશિયાર માણસને એટલે કે ચતુર માણસને તો બોલવા ચાલવા પરથી પકડી શકાય છે, પણ જેમ કે મૂર્ખ માણસ એટલે કે ફૂલ માણસ, એને કેવી રીતે ઓળખી શકાય? એની માટે આપણે શું કરવું જોઈએ? એમાં શું અઘરું છે નામદાર? તો બિરબલ એવું કહે છે કે રાજાજી, એમાં અઘરું શું છે, કઠિન વાત શું છે? મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય. બિરબલે જવાબ દીધો. બિરબલ આવું કહે છે કે મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવા પરથી આપણે પકડી શકીએ છીએ. હા, એ ખરું છે. રાજા કહે છે કે હા, એ સાચી વાત છે. અકબરે કહ્યું. પછી કંઈક વિચાર આવતા એ બોલ્યો. અકબરને મગજમાં કંઈક ફરી પાછો વિચાર આવે છે. એક કામ કર. શું નામદાર? અકબર કહે છે કે બિરબલ, તું એક કામ કર. બિરબલ કહે છે, હા રાજાજી, બોલો ને. મારે મૂર્ખાઓને જોવા છે. અકબર કહે છે કે મારે મૂર્ખને જોવા છે. અઠવાડિયાની અંદર તું 6 મૂર્ખના સરદારોને લાવી હાજર કર. એક 1 વીકની અંદર તું મૂર્ખને લાવી એટલે કે મૂર્ખના સરદારોને, મૂર્ખનો રાજા એને લાવી અને મારી સામે રાજદરબારમાં પેશ કર. જેવો હુકુમ નામદાર. જેવી તમારી આજ્ઞા રાજાજી, બિરબલે કહ્યું. ને પછી બીજી થોડી ઘણી વાતચીત કરી રજા લીધી, અને થોડી વાર પછી બિરબલ એમની જોડે વાત કરી અને એમની આજ્ઞા લઈને આગળ વધ્યો. બિરબલ અનેક માણસોની સંપર્કમાં આવ્યો હતો. બિરબલ ઘણા બધા માણસોના સંપર્કમાં આવ્યો હતો. એમાં ઘણા મૂર્ખાઓ પણ હતા, પણ એમાંનો કોઈ મૂર્ખનો સરદાર કહી શકાય એવો નહોતો. પણ એની અંદર કોઈ મૂર્ખનો સરદાર કહી શકાય એવો વ્યક્તિ ન મળ્યો. એણે શહેરમાં મૂર્ખના સરદારોની શોધમાં ફરવા માંડ્યું. એ આખા શહેરમાં મૂર્ખના સરદારોની શોધમાં ફરવા લાગ્યો. એક દિવસ એક ઘોડેસવાર માથા પર ઘાસનો ભારો લઈને જતો હતો. એકવાર એક ઘોડેસવાર માથા પર ઘાસનો ભારો, જે આપણે ગાય, ભેંસ, બકરી માટે ખાવા માટેના ઉપયોગમાં લઈએ છીએ ને ઘાસ, એ ઘાસનો ભારો એ માથા પર મૂકી અને પોતે ઘોડે સવારી કરીને જતો હતો. એને રસ્તામાં મળ્યો. એને ઊભો રાખીને પૂછ્યું. એ રસ્તામાં મળ્યો અને એને ઊભો રાખીને પૂછ્યું, ભલા માણસ, તમે આ ઘાસનો ભારો માથે કેમ મૂક્યો છે? બિરબલ કહે છે કે અરે ઓ ભાઈ, તમે આ ઘાસનો ભારો માથા પર કેમ મૂક્યો છે? જો તમે ઘોડા પર બેઠા છો તો પછી ઘાસનો ભારો પણ ઘોડા પર મૂકી દો ને. હાથથી ઘોડાની લગામ ઝાલી છે એટલે બગલમાં રાખી શકાય એમ નથી. મેં હાથથી ઘોડાની લગામ ઝાલી રાખી છે એટલે મારાથી એ બગલમાં એટલે કે બાહુમાં પકડી શકાય તેમ નથી. તેથી માથે મૂક્યો છે. એટલા માટે મેં મારા માથા પર મૂક્યો છે. ઘોડેસવાર જવાબ આપે છે. પણ ઘોડા પર મૂકતા શું થતું હતું? બિરબલે પૂછ્યું. બિરબલ કહે છે, પણ ઘોડા પર મૂક્યો હોત તો તમારું શું જાત? ઘોડા પર જોતા નથી કે ઘોડો કેટલો નબળો છે? ઘોડેસવાર જવાબ આપે છે કે તમે જુઓ ને ભાઈ કે ઘોડો કેટલો દુબળો પતળો છે. મારો જ ભાર એ તે જેમ તેમ ઉચકી શકે છે, તેમ વળી ઘાસનો ભારો એના પર મૂકું તો એ બિચારો મરી ન જાય? મને એકલાને જ માંડ ઉચકીને ચાલી શકે છે, તો હું મારો ભાર એની ઉપર માંડ મૂક્યો છે, તો કે હું આ ઘાસનો ભારો એની પર મૂકું તો પછી મરી ના જાય બિચારો? બિરબલે એના નામ ઠામ પૂછીને લખી લીધા અને પછી આગળ વધ્યો. બિરબલે એનું નામ, સરનામું લખી લીધું અને પછી તે આગળ વધ્યો. ભાઈ, મને બેઠો કરો, ભગવાન તમારું ભલું કરશે, કાદવમાં પડેલા એક માણસે બૂમ મારીને કહ્યું. એક ભાઈ કાદવ કીચડમાં પડેલો હતો, જેને બિરબલને બૂમ પાડીને કહ્યું કે હે ભગવાન, મને અહીંયાથી ઊભો કરો, મને કોઈ ઊભો કરશો? એવી રીતે કરીને બૂમો પાડી રહ્યો હતો. ત્યારે એ બિરબલ સામેથી આવ્યો અને બિરબલને કહે છે કે હે ભાઈ, તમે જો મને અહીંયાથી ઊભો કરશો તો ભગવાન તમારું ભલું કરશે.
બિરબલે એની સામે જોયું. 2 હાથ પહોળા કરીને કાદવમાં પડ્યો હતો. બિરબલ તેની સામે જોવે છે, 2 હાથ પહોળા કરીને પડ્યો હતો અને એની મેળે બેઠો થઈ શકે એમ હતું, તોય એ બેઠા થવાનો પ્રયત્ન નહોતો કરતો. એ પોતાની જાતે ઊભો થઈ શકે એમ હતો, પણ તે ઊભો થવા માંગતો નહોતો. તમારી મેળે બેઠા થવાય તેમ નથી? બિરબલે પૂછ્યું. બિરબલ કહે છે, તમારી જાતે ઊભા ના થઈ શકો ભાઈ? ના, પેલાએ જવાબ આપ્યો. પેલો કહે છે, ના, હું જાતે ઊભો નહીં થઈ શકું, મારો હાથ ઝાલો. કહી બિરબલે એને ટેકો આપવા પોતાનો હાથ લંબાવ્યો. બિરબલ કહે છે કે લો, મારો હાથ પકડીને તમે ઊભા થઈ જાઓ. એમ કરી અને બિરબલ એનો હાથ આપે છે. પણ પેલા માણસે કહ્યું, નહીં નહીં, મારા હાથને અડકશો નહીં. પણ પેલો માણસ કહે છે કે ના ના ભાઈ, મારા હાથને ના અડશો, મારી ચોટલી પકડીને મને બેઠો કરો. પેલો માણસ કહે છે કે મારા માથામાં જે ચોટી બનાવેલી છે એ ચોટી પકડીને તમે ઊભો કરો ને મને. કેમ, તમારા હાથને કંઈ ઈજા થઈ છે? બિરબલે પૂછ્યું. બિરબલ કહે છે, તમારા હાથમાં કંઈ વાગ્યું છે? તમને કંઈ ઇન્જરી થઈ છે? તો તમે ના પાડો છો. ના, ઈજા તો કશી નથી થઈ, પણ પહેલાં મને તમે ચોટલી પકડીને ઊભો કરો, પછી હું કહું. પેલા માણસે કહ્યું. પેલો માણસ કહે છે કે પહેલાં તમે મને ચોટલી પકડીને ઊભા કરી દો, પછી હું તમને વિગતવાર વાત જણાવું છું. બિરબલે એને ચોટલી પકડીને ઊભો કર્યો. બિરબલે તેને ચોટલી પકડીને ઊભો કરી દીધો. એ પછી પેલો માણસ 2 હાથ પહોળા રાખીને ઊભો છે. બિરબલ જ્યારે એને ઊભો કરે છે એના પછી પણ એ ભાઈના હાથ પહોળા જ હોય છે. તે જોઈને બિરબલ પૂછે છે, પણ તમે હાથ આમ કેમ રાખ્યા છે? એ જ વાત છે ને? પેલો માણસ કહે છે, એ ભાઈ, આ જ વાત છે ને? પેલા માણસે જવાબ આપ્યો. મારે સુથાર પાસે કબાટ કરાવવું છે, કબાટ બનાવવાનું છે. તેની પહોળાઈનું માપ લેવા એણે મને કહ્યું હતું. જે માપનું કબાટ છે એ પહોળાઈ માપવાનું મને સુથારે કહ્યું હતું કે તમે માપીને લઈ આવજો. અમારા ઘરનું જૂનું કબાટ માપી જોયું તો મેં મારા 2 હાથ જેટલી પહોળાઈમાં આવે એટલું હતું. એટલે કે મારા ઘરનું જે જૂનું કબાટ હતું મેં માપી જોયું તો મારા 2 હાથ લાંબા કરું એટલું હતું. એટલે એ માપ ભૂલી ન જવાય તે માટે 2 હાથ પહોળા રાખી હું સુથારને ત્યાં જાઉં છું. વિદ્યાર્થી મિત્રો, વધુનો પાઠ આપણે આવતા અંકે ભણીશું.